विषाडे प्रमाणे प्रवासे जले चानले पर्वते सट्रुमध्ये अरण्ये शरण्ये सदा मा प्रपाहि घटिस्तं त्वमेका भवानि। પપ્પા આપણે આ રોડે અંદર જતા કે એ પછાડીથી આ પછાડી પેલા રોડ પરથી આગળ ઉઠી ગયા ગુગી ઉઠી ગુડ મોર્નિંગ। આપણે ઘણા ટાઈમ પછી પાછો બ્લોગની શરૂઆત કરી જ હતી અને લાસ્ટ ટાઈમથી આપણે કીધું હતું કે એક ટ્રીપ કરીશું અને આજે જે આપણે ટ્રીપ કરી રહ્યા છીએ એ ટ્રીપ ફેમિલી ટ્રીપ છે। એટલે મેં, મારી વાઈફ, મારી બે ડોટર, મારા ડી લોકો છે, જીજુ લોકો આવવાના છે, એમનો એક છોકરો અને એક છોકરી છે અને મારા ભાઈ ભાભી, એમની બે ડોટર, મારા મમ્મી, મારા જીજુના મમ્મી। આ ફેમિલી ટ્રીપ અમે બધા બે ગાડી લઈને જઈશું, એક આપણી બલેનો અને બીજી ઇકો છે તે લઈને જઈશું અને આ ટ્રીપની આપણી શરૂઆત આપણે કરીએ આપણા મંત્રથી અને તે આ રીતના રહેશે। વાત કરીએ તો એમ કહેવાય ને કે સાપુતારા એ ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં એકમાત્ર હવા ખાવાનું સ્થળ તે એટલે આપણે સાપુતારા। તે સાપુતારાના આજે આપણે એક્સપ્લોર કરીશું, બરાબર ને। એમ કહેવાય ને કે ડાંગ જિલ્લાની અંદર આહવા તાલુકામાં આવેલું છે એટલું એમ, ને એ પાછું મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે, સહ્યાદ્રી પર્વતમાળાની અંદર। અને એમ કહેવાય કે 1000 મીટર જેટલી ઊંચાઈ પર એટલું આવેલું છે એમ, અને ડુંગરવાળો વિસ્તાર છે, જંગલવાળો વિસ્તાર છે। એમ કહેવાય ને કે ઉનાળા દરમિયાન તેનું તાપમાન 30 ડિગ્રીથી ઓછું રહે છે એમ, એટલે હવા ખાવાનું સ્તર એને માટે કહેવામાં આવે છે। સાપુતારાની અંદર આપણે વાત કરીએ તો એમ કહેવાય ને કે સાપુતારાની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો બી છે એમ। સાપુતારામાં તળાવ છે, નૌકા વિહાર સાથે છે, રોપવે છે, સાપુતારાનો સાપ એટલે કે ત્યાંનો જે રોડ છે એ રોડ સાપુતારામાં સાપ જેવો વળાંકવાળો છે એમ। બીજા બી હતા કે સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, નવાનગર, એમ કહેવાય ને કે સૌથી પ્રખ્યાત ડાંગીનું સંસ્કૃતિ દર્શન, બરાબર ને। એમ કહેવાય ને કે ત્યાં ડાંગી વિસ્તાર હતો એમ, બરાબર ને। સાપુતારા સંગ્રહાલયની વાત કરીએ તો આદિવાસીની કલા આપણને ત્યાં જોવા મળે છે। એમ કહેવાય ને કે સંસ્કૃતિ માટે બહુ પ્રખ્યાત હતું એમ। એમ કહેવાય ને કે સાપુતારા એમ મોસ્ટ ઓફલી 4 વિભાગમાં વેચાયેલું હતું એમ, આદિવાસી સંગીત વાદ્ય, વસ્ત્ર, દાગીના, બરાબર ને। આ બધા જે અલગ જે હતો તે વિભાગમાં એ વેચાયેલું હતું એમ। ત્યાં બગીચો બી બહુ સરસ જોવાલાયક છે, રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, સાપુતારામાં સનસેટ પોઈન્ટની આપણે વાત કરી, બરાબર ને। અને તેના આસપાસના બી અલગ પ્રવાસો બધા છે એમ। ત્યાંથી તમે થોડાક આગળ જાઓ સાપુતારાને ઉતરે એટલે ત્યાં મસ્ત એક પર્વત પર ફોટો પડાવવાનું બી મસ્ત છે। ત્યાંથી થોડુંક આગળ જાઓ તો વનસ્પતિ ઉદ્યાન, બરાબર ને। સાપુતારાથી 49 કિલોમીટર દૂર છે એમ। તેમાં એમ કહેવાય ને કે 1400 છોડની જાતિ છે એમ, 24 સેક્ટરમાં એ કહેવાય ને કે પ્રખ્યાત આખું વિસ્તારેલું છે એમ। બીજું આપણે જોઈએ તો ગીરા રોડ, સાપુતારાથી 49 છે એટલે સાપુતારા પહેલાં આવી જાય એમ, સાપુતારા વગઈને વચ્ચે છે, બરાબર ને। એમ કહેવાય ને કે ત્યાંનું જે સૌંદર્ય છે ને તે જોવાલાયક છે એમ, તે આપણે જોશું થોડીક વાર એને। સાપુતારા પહોંચી ગયા છે અને બીજી ગાડી છે તે પછાડી છે, એટલે બીજી ગાડી આવે ત્યાં સુધી આપણે આપણા સનસેટ પોઈન્ટ પર કાંટો મારી આવીએ। ત્યાંથી પેરાગ્લાઇડિંગ થતું છે। પેરાગ્લાઇડિંગમાં છેલ્લા અમે મારા ફ્રેન્ડ્સ છે, એમ કહેવાય કે રિસ્કી બોયઝ, મારા જૂનાગઢના ફ્રેન્ડ્સ લોકો, તે લોકો સાથે જ્યારે મેં ત્યાં જાય ત્યારે મારું મનમાં એક જ છે કે એકવાર તો પેરાગ્લાઇડિંગ કરવું જ છે એમ। ખાલી ત્યાં ગઈને શું કહેવાય ને કે પ્રાઇસ પૂછીને આવતા રહીએ એમ, કારણ કે ત્યારે એટલું બજેટ નહીં આપણું રહે એમ।
એટલે પેરાગ્લાઇડિંગનો બહુ એમ શોખ છે એમ, એકવાર કરવું છે લાઈફમાં એમ. પણ એ પાછું એમ કહેવાય ને કે અલગ અલગ જ્યાં જ્યાં ફરવા માટે જાય આપણે, હિમાચલ પ્રદેશમાં બી પેરાગ્લાઇડિંગ છે. જો કદાચ ત્યાં જો ફરવા જાય ને તો ત્યાં શ્યોર કરીને જ આવીશ એમ. પણ અહીંયા આવેલા છે તો આપણે જોઈએ પેરાગ્લાઇડિંગ કેવી રીતના રહે છે. આવી રીતના પેરાગ્લાઇડિંગ આ લોકો કરતા છે તો આપણે વિડીયો તમને બતાવું છું. જો પેલું ઉતારાને જો પેલું ઉતારશે જાય એ જને ઉતારે એમ લેન્ડિંગ કર્યું એ જની બેઠો અંદર ઘુસો અંદર જાઓ વાકડા વિડિયો ચાલુ હે હેલો ગાઈસ, લાઈફનો પહેલો એક્સપિરિયન્સ છે પેરાશૂટમાં. એઝોમ ફિલિંગ છે એકદમ, એઝોમ કરવા જેવું છે સાપુતારામાં. આવજો તમે બી કરવા માટે. વિડીયો વગરના ભાઈ કેટલા કીધા? 2500 ને વિડીયો કે હા વિડીયો કે 2500 છે ને વિડીયો સાથે કરવું હોય તો 3000 રૂપિયા. આપણે વિડીયો સાથે લીધું છે કારણ કે આપણા વ્યુઅર્સને બતાવવા માટે કે સાપુતારામાં બી આપણે પેરાગ્લાઇડિંગ કરી છે. મસ્ત છે એઝોમ. નીચેના નજારા કઈ આવી રીતના છે, નીચેનો રસ્તો જો મસ્ત. લાઈફમાં એકવાર કરવું હતું ને સાપુતારામાં પોસિબલ થઈ ગયું. એટલે તમારે બી કરવું હોય ને તો કરજો એકદમ. હું કે ને સવારમાં આઈ થિંક 9:15 જેવા થયા છે ને એકદમ ઠંડી હવા સાથે મસ્ત ફેમિલી સાથે ટ્રીપ કરવા આવેલા છે ને મસ્ત મજાનું પેરાગ્લાઇડિંગ. भाई 5 मिनट का रहेगा ना वीडियो? 5 कितने मिनट का रहेगा वीडियो? हाँ 5 मिनट का ना. हाँ तो थोड़ा सा ज़रा लंबा बना ना, व्यूअर्स से बताने का है. ये बंद हो गया कि क्या कैमरा के चालू है? લાગતી છે ગાઈસ, સંપલ પડી જાય એવું લાગ્યા કરતું છે. इसका हैंडलिंग कैसे करते हो आप? उसे पकड़ के कान लगाना सब करने कैसा है?
के ऊपर ही चले गए
મસ્ત એકદમ મજા આવી હાડી ખોલ હાડી ખોલ બેઠો જાઓ ખોલ હિંમત ખોલ સર મજા આવી ને મસ્ત એકદમ બઢિયા